સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પોતાની કાર પર સાયરન લગાવવાની વિવાદમાં આવ્યા છે. ડોક્ટર ઉત્પલ જોશીએ કાયમી કુલપતિ તરીકે પોતાની મળેલી સરકારી કામ પર સાયરન લગાવ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કુલપતિ પોતાની કાર પર સાયરન લગાવતા વિવાદ છંછેડાયો છે. ત્યારે કુલપતિએ પોતાનો બચાવ કરતા કહ્યું કે રાજ્યની અન્ય યુનિવર્સિટીના કુલપતિઓએ પણ સાયરન લગાવેલો હોવાથી મેં લગાવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ગ્રાન્ટેડ કોલેજ બંધ કરવા માટે અરજી કરેલ છે. તેની ટ્રસ્ટ અન્ય ગ્રાન્ટેડ કોલેજમાં આવતીકાલે કુલપતિનું અભિવાદન થવાનું છે. ખાનગી કોલેજના સંચાલકો દ્વારા કુલપતિને રીઝવાનો તેમનો આવકાર સમારોહ ગોઠવવાનું જૂથે ઝડપ્યું હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્થાપન કાળથી અત્યાર સુધીમાં ડોક્ટર ઉત્પલ જોશી સંભવત પ્રથમ એવા કાયમી કુલપતિ હશે કે જેમના દ્વારા પોતાની કાર પર સાયરન લગાવવામાં આવ્યું છે. તેનો વિડીયો સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલપતિની એકની વાત નથી, રાજ્યની ઘણી બધી યુનિવર્સિટી છે. રાજ્ય એની અંદર કુલપતિની કાર ઉપર હૂટર રાખેલું છે, બરાબર. એ ન્યાય આપણે અહીંયા હૂટર અહીંયા 10 દિવસ પહેલાં મુકાયું છે. એનો કોઈ ઉપયોગ હજી સુધી કર્યો નથી. જો કોઈ વિવાદ ઊભો થાય એવું હશે, હું અંગત રીતે વીઆઈપી કલ્ચરનો સખત વિરોધી માણસ છું. મારું બેકગ્રાઉન્ડ જ એ છે. તો આની અંદર જે કંઈ બીજું આગળ સૂચના મળશે એ પ્રમાણે આપણે કાર્યવાહી એની અંદર કરવાની છે. આ જે ટ્રાફિકની સમસ્યા, આ હૂટરનો ઉપયોગ હજી સુધી આપણે કર્યો નથી, બરાબર. ટ્રાફિકની સમસ્યા દિન બદિન વધતી જાય છે. ઘણી વખત છેલ બટાવ તમે જોશો 90% જે છે એની અંદર આ હૂટરનો ક્યારેક ઇમરજન્સીમાં જરૂર પડે તો ઉપયોગ બધી જગ્યાએ કરતા હોય છે. સામાન્ય રીતે એમને બંધ જ પડ્યું હોય છે. યુનિવર્સિટીના કુલપતિએ પણ જો એમને ગાડી ઉપર સાયરન લગાડવી હતી તો કમિશનર વાહન વ્યવહાર પાસેથી ઓફિશિયલી મંજૂરી માગવી જોઈતી હતી, અને મળેલી હોય તો લોકોને કહેવું જોઈએ કે મંજૂરી લઈ અને કાયદાના પાલન કરવાના ભાગરૂપે જ અમે સાયરન રાખી છે. મને લાગે છે કે યુનિવર્સિટીના કુલપતિએ આવા વિવાદોથી દૂર રહેવું જોઈએ. યુનિવર્સિટીના ઇતિહાસમાં આપણે તો ક્યારેય આ 55-60 વર્ષમાં જોયું નથી કે કોઈ કુલપતિએ સાયરન અથવા લાલ લાઇટનો ઉપયોગ કર્યો હોય. એમની યુનિવર્સિટીમાં જો આ સાયરન માત્ર વીઆઈપી કલ્ચરના પ્રોત્સાહિત કરનારી હોય અને એની માટે મૂકી હોય તો એ યોગ્ય નથી, દૂર થવી જોઈએ, અથવા એમને કાયદાની મર્યાદામાં એની મંજૂરી મેળવી લેવી. કારમાં સાયરન કોણ લગાવી શકે તે બાબતે રાજકોટ આરટીઓના અધિકારીઓને સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે કોણ સાયરન લગાવી શકે અને કોણ ન લગાવી શકે તે બાબતની સ્પષ્ટતાવાળો કોઈ જ પરિપત્ર નથી. જોકે કારમાં સાયરન લગાવવા માટે વાહન વ્યવહાર કમિશનની મંજૂરી લેવી પડતી હોવાનું ધ્યાનમાં છે. અન્ય એક મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંલગ્ન ધમસાણિયા ગ્રાન્ટેડ કોલેજ બંધ કરવા માટેનો પત્ર જે સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા લખવામાં આવે છે તે ટ્રસ્ટની જ અન્ય ગ્રાન્ટેડ કોલેજ એટલે કે કણસાગરા મહિલા કોલેજ ખાનગી કોલેજના સંચાલકો કુલપતિનું અભિવાદન કરવાના છે. કુલપતિ ડોક્ટર ઉત્પલ જોશીનો આવકાર સમારોહ 12 ફેબ્રુઆરીના સવારે 11 વાગે કણસાગર કોલેજના કોમન હોલમાં છે, જ્યારે કોલેજની સામે આવેલા નૂતન નગર કોમ્યુનિટી હોલમાં ભોજન સમારોહ પણ રાખવામાં આવ્યો છે, જેનું બીડું પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીના જૂથે ઝડપ્યું છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.